નવસારી જિલ્લાના બિલીમોરા નજીક દેવસર ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ જ પોતાના 2 માસૂમ બાળકોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે। માનવતાને શર્મસાર કરતી આ ઘટના મધરાતે દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી માતા સુનીતા શર્માને મધરાત્રે એક ભયાનક સપનું આવ્યું હતું। સપનામાં તેને કથિત રીતે તારા બાળકોને મારી નાખ તેવો આદેશ મળ્યો હતો। આ ભયાનક સપનાથી જાગીને મહિલાએ તરત જ ઘરના મંદિરમાં માતાજીની પૂજા કર્યા બાદ રૂમમાં તેની બાજુમાં સૂઈ રહેલા પોતાના 2 બાળકો જેમાં 7 વર્ષનો હર્ષ અને 4 વર્ષના વેદનું ગળું દબાવી દીધું, જેના કારણે બંને માસૂમ બાળકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આટલેથી જ ન અટકતા આ મહિલાએ ત્યારબાદ ઘરમાં હાજર તેના સસરા ઇન્દ્રપાલને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સસરાએ સમય સૂચકતા વાપરી ભાગી છૂટ્યા હતા, જેના કારણે તેમનો જીવ માંડ બચ્યો હતો। સસરાએ ઘરમાંથી બહાર નીકળીને બૂમાબૂમ મચાવી દેતા આસપાસના લોકો અને એપાર્ટમેન્ટના અન્ય રહીશો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા। લોકોએ ઘરમાં જોયું તો બંને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈ હતપ્રભ થઈ ગયા હતા। તો બીજી તરફ લોકોનું ટોળું ભેગું થઈ જતા મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો। આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી માતાની અટકાયત કરી છે। પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દેવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલનગંજથી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની 2 બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા। ગઈકાલે એટલે કે જે પત્ની જે છે જે સુનીતા જે આરોપી છે એનો પતિ શિવાકાંત કે જે ટાઇફોઇડ થયો હોય અને 3-4 દિવસથી હોસ્પિટલમાં હતો, એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત। ત્યારે આજે તેની પત્ની સુનીતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા, ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા, અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે, અને ઘરે આવી અને આ લોકો સૂઈ ગયેલા। આ દરમિયાન જે સુનીતા કરીને છે જે શિવકાંતની પત્ની છે શર્મા, શિવકાંત શર્માની, તેને કોઈ પણ કારણોસર 2-3 દિવસથી ડિસ્ટર્બ હતી, જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું। અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કંકુ કરી, પૂજા કરી, અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ 7 વર્ષની ઉંમર છે અને પછી વેદ કે જેની 4 વર્ષની ઉંમર છે, એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા। ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો, ગળો દબવાનો, પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા। ત્યારે આ જે આરોપી સુનીતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી એ જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી। ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી, આજુબાજુ બધા બોલાવ્યા। બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં 302માં રહેતા હતા તેને પણ બોલાવ્યા। પોલીસ પણ આવી, પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી
અંદર ગયા ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી. આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા, જેની ઉંમર વર્ષ 60 છે, હાલ નિવૃત્ત જીવન છે, તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા, તેની હાલ પોલીસે ડિટેન કરેલા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.